રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ દલિત સોલંકી છે અને હું એગ્રીસિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો, આજે વાત કરીએ તો આજે આપણે જીરાના પાકની ટૂંકમાં વાત કરવાની છે અને આજે તારીખ છે 29 ડિસેમ્બર 2025. હવે આજની તારીખમાં આપણે ઘણા ખેડૂતનો એવો ટૂંકમાં અત્યારે પ્રશ્ન છે કે જીરાનું વાવેતર કરેલું છે પણ એમાં સુકારો પુષ્કળ પ્રમાણમાં છે અત્યારે, અને લગભગ કંપનીની જે બ્રાન્ડ વસ્તુ છે એ ખેડૂત મિત્રો વાપરતા હોય છે, પરંતુ રિઝલ્ટ એને જોઈએ એવું મળતું નથી. હવે આપણે એક ખેડૂત મિત્રની મુલાકાત કરવા આવ્યા છીએ. તેણે પણ જીરાનું વાવેતર કરેલું છે અને તેને પણ સુકારાનો પ્રશ્ન હતો. તો આપણે ખેડૂતનો પરિચય મેળવીએ અને તેને આપણી એગ્રીસિયા કંપનીની કઈ કઈ પ્રોડક્ટ વાપરી એની ટૂંકમાં વિસ્તૃતથી માહિતી મળી અને તેને કેવું રિઝલ્ટ મળ્યું તે પૂછીએ. પહેલાં તમારો પરિચય આપી દો. મારું નામ સોલંકી લાલજી હરેશભાઈ, ગામ ખાંડાથર ડરમેતિયા, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 9948 34 755. મારે આ 10 દિવસ પહેલા જીરોમાં સુકારો હતો અને એની સુકારા માટેની અને જાંબડિયું થઈ ગયું હતું, બેસી ગયું હતું જીરું. એની 10 દિવસ પહેલા રાઉન્ડ મારેલો હતો. ખેડૂત મિત્રો, આપણે ભાઈએ જે ખેડૂત મિત્રે જે રાઉન્ડ માર્યો હતો એમાં આપણું એગ્રીસિયા કંપનીનું ફરનાસ પ્રીમિયમ કોમ્બી કરીને એક પ્રોડક્ટ આવે, મિક્સ માઇક્રોન્યુટ્રન સર. એની સાથે આપણે જે 22 ટીન કહીને કાર્બનિઝમ 50% એ હતું, અને એની સાથે આપણે રીપ્રાઇમ કરીને એક પ્રોડક્ટ આવે આપણે એગ્રીસિયા કંપનીની પોટેશિયમ મોલિબેટ, તે પણ હતું અને તેનો ખેડૂત મિત્રે સ્પ્રે કરેલો. 90% જેટલી રાહત મળી ગઈ છે. હાલમાં કોઈ પીળિયારો કે જાંબડીઓ કોઈ પણ જીવ નથી અને સારામાં સારો ગ્રોથ થઈ ગયો છે. દાખલા તરીકે આ વિસ્તારમાં આ ભાઈને પુષ્કળ પ્રમાણમાં સુકારો હતો. હવે મિત્રો, તમે જોઈ શકો છો આ ટૂંકમાં પહેલો રાઉન્ડ ખેડૂત મિત્રે મારેલો, એના 10 દિવસ થઈ ગયા છે, 10 થી 11 દિવસ. હવે આ છોડ સુકાતો હતો તો આમાં નવી ફૂટ અને જો ગ્રીનરી ઉપર થઈ ગઈ વ્યવસ્થિત. એવી રીતે આ જે આખા જીરુંનું પડું છે એમાં ભાઈને સુકાતા. દાખલા તરીકે રોજના એ ભાઈને નવા 50 છોડવા દેખાતા સુકાતા. તો હવે એ ભાઈને અત્યારની પરિસ્થિતિમાં 3 થી 4 છોડ જ સુકાતા દેખાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે એ ભાઈને 90% સુધી રાહત તો ટૂંકમાં અત્યારે મળી ગઈ છે. અને બીજો છંટકાવ આજથી 3 દિવસ પહેલાં એ ભાઈએ રેવોલીના NXT જે સ્ટીકર આવે એપ્સિલોન એ અને 2% સ્પ્રે કરેલો. હા, ટૂંકમાં આપણી ભલામણ પ્રમાણે ખેડૂતે સ્પ્રે કરેલો. તો એના હજી આજે 3જો દિવસ છે અને તમે જીરુનો છોડ જોઈ શકો છો. જે છોડ સુકાઈ ગયા છે તો સુકાઈ જ ગયા છે, પણ જે સારા છોડવા હતા એની ગ્રીન. તમારું ગામ કયું? મારું શિવરાજપુર. તો તમે આ જીરું જોવા આવ્યા કે તમને શું લાગે છે આમાં? આના રિઝલ્ટ સારું દેખાય છે. આ એગ્રીસિયા કંપનીની જે પણ અમે પ્રોડક્ટ બે છંટકાવ અમે લીધેલા છે એની પ્રોડક્ટના અમને રિઝલ્ટ એમાં સારું દેખાય છે. કે એમાં ખાસ કરીને જે જાંબુડિયું બેસી જવું જે નામનું આપણે જે રોગ કહીએ છીએ એમાં અમને સારું રિઝલ્ટ મળ્યું. જય જવાન જય કિસાન.